શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ. આ તો સવારમાં વહેલા ઊભા થઈ ગયા અને ચા પાણી પણ કરી લીધું, નહીં તો ફ્રેશ પણ થઈ ગયા છે ને કરી દીધો બ્લોકને સ્ટાર્ટ. આજ તો દી ઉગી ગયો છે, આમ પણ દેખાતો નથી એટલો બધો, વાદળા છે ને એટલે જુઓ ને સવારનું વાતાવરણ આવું છે. હા, બહુ વાદળા છે ઉપર, જુઓ ને મિત્રો. હા, નકરા વાદળા. હા, આવું બધું વાતાવરણ છે સવારનો નજારો. ને અહીંયા બધે પાણી આવી ગયેલું લાગે, નીંદવાનું બગાડશે એવું લાગે મિત્રો. નીંદવાનું બગાડશે, થોડુંક પાણી આવી ગયું છે ને એવું છે મિત્રો. હવે કરવું હું, આમાં પાણી ચાલુ હતું ને પાણી આવી ગયું. હવે એ પાણી બંધ કરવું જોઈએ. અમને એવી ખબર નહોતી કે આમાં પાણી આવી જાય. અડદમાં પાણી આવી ગયું છે, અંદર જઈને જોઉં તો ખ્યાલ આવશે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે કરીએ કામ, પછી મળીએ. ભાત સાફ કરી પાછો ફરવા મૂકીને પાછા આવી ગયા છે વાડીમાં આવ્યા છે. દક્ષા તુવર વેને છે ને તો જોવા આવ્યા. તુવર કેવી મસ્ત પાછી વરીજી જોવો ને. હવે આવો ફાલ આવે, ઝુમકા આટલી વેન નાખી છે, એ આમ વેને છે એવું છે મિત્રો. જો અહીંયા વેને છે. હા મિત્રો, તુવર વીનો હાલો બધા, ગરમી બહુ લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. આપણે તુવર વેને છે ને સવારમાં પણ ગરમી થઈ છે મિત્રો. આમાં લીલી વેન નાખી હતી, પણ આમાં થોડી રહી ગયેલી ને ફૂંકાઈ ગયેલી છે જો. અને આ બાજુ તો બહુ હતી, આ બાજુ તો વીની છે. આમાં તો બધી ફૂંકાઈ ગયેલી, આમાં તો લીલી વેની નથી એટલે આમાં બહુ હતી, તો આમાંથી વીનાઈ ગઈ છે. ને હજી આમાં બીજી ઓલી શું, આ વરસાદની છે ચોમાહાની, અને આ છે અંદર છે શિયાળાની. નાની નાની શીંગાવી એમાં બાકી છે હજી બાંધવાની. આ ચોમાહાના ચા છે ને એમાં તો વહેલી સુકાઈ ગયેલી એટલે એ આપણે વીણી નાખી છે. હવે આ થોડુંક છે છેલ્લું, પછી પૂરું કટિંગ કરી નાખ્યું છે ને તુવર કાપીને બહાર કાઢી નાખી છે. હવે પછી બધું ટ્રેક્ટર હાંકી નાખવું છે એવું છે મિત્રો. ખડબો છે આમ એટલે ચોખ્ખું થઈ જાય ને તો પાછું બી પડી જાય તો ચોખ્ખું કરવું પડશે ને. હવે તો હજુ ફૂલ આવે પણ નથી રાખવી, થાકી જાય ખાઈને ને. હવે ફૂલ આવે પણ હવે ફૂલ છે ને પડી જાય. હવે ન તુવર ઠરે, તડકો પડે ને એટલે ફૂલ તો બહુ આવે, ફૂલ તો બહુ આવે પણ ફૂલ થોડા હવે રે. હવે ગરી જાય ને. હવે મહેનત કરવી પડે, દવા મારવી પડે, બધું કરવું પડે તો થાય થોડી ખાલી ખાવા પૂરતી થાય એવું છે મિત્રો. ઓલી પોચી પડી જાય થોડી. દાનો શિયાળા જેવો દાનો થોડો હોય, પોસો દાનો પડી જાય. બહુ સારા દાના હવે નથી રાખી અને કાઢી નાખવી છે ને બહાર કાઢી નાખી છે ખેતરમાંથી એવું છે મિત્રો. થાકી ગયા વીની હાથ પબરે આ દુખે છે. તો હાલો મિત્રો, આપણે વીનીમાં લાગીએ ઘડીક. કન્ટિન્યુ રહેજો. સાઈડે છે તો વીની હા ઘડીક. મિત્રો આપણે છે ને બપોર પછીનો ચા પાણી કરી લીધું. વેદાંશ ઉઠીને આમ બેઠો છે એવું છે મિત્રો. બપોર પછીનો ચા પાણી કર્યો ને બેઠા છે અહીંયા થાય, કેમ કે આંબામાં ગારો છે ફૂલ. જો પાણી કેમ ભરાઈ ગયું આંબામાં, જો પાણી કરી નાખ્યું ચોમાહાની જેમ. આ બાજુ અહીંયા શું કરે આ જાને, ચોકડી ધોવે શું કરે એવું છે મિત્રો. ચોકડી ધોવે હજી. અહીંયા ઓલો ધૂળેટીનો કલર, હોળીનો કલર જ રખડે અહીંયા એવું છે. આ માહીને લોકો કલર કરતા. ક્યાં પ્રિયા, ક્યાં પ્રિયા હોતી છે કે છે ડાન્સ અહીંયા છે. વેદુ મિત્રોને હાય કહી દે તો. એ હાય નહીં કે કેમ એ કરે છે, હાય કે તો એવું છે મિત્રો. એનું કામ છોકરું કહેવાય. ખીજવાય બહુ જાય છે અમને. ઉનાળાની તપી જાય ને, ગરમ થઈ જાય મગજ એટલે. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ ને જમી કરીને અમે બધા બહાર બેઠા છે.
જમી લીધું છે પણ જમવાનું છે ને વિડીયો લીધું ને એવું છે મિત્રો. ઢોકળા ખાધા છે કા મકાઈના ઢોકળા ખાધા મિત્રો. હા હવે તો જમવાનું લેવા ભૂલાઈ જવાય બધું દોસ્તો એવું છે બધું કામમાં થયું છે વિડીયો ને સારો બનતો એવું છે બધું હે ને પણ મિત્રો ટાઈમ નથી બનતો એવું છે. સલવી લેજે જરા. હા તો મિત્રો આજનો બ્લોગ આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે મળીએ નવા વિડીયો સાથે. બાય બાય. બાય બાય.